શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર દર્શક મિત્રો. સૂર્યનું રાશિ પરિવર્તન તારીખ 13મી એપ્રિલ 2024ને શનિવારે સાંજે 9:03 સૂર્ય મીન રાશિમાંથી મંગળની મેષ રાશિમાં રાશિ પરિવર્તન કરશે. મંગળની અધિપત્યવાળી રાશિ મેષ રાશિ. મેષ રાશિના સ્વામી મંગળ છે, એટલે મંગળની અધિપત્યવાળી રાશિ મેષ રાશિમાં મંગળના ઘરમાં જ ગ્રહોના રાજા સૂર્ય 1 મહિના સુધી ગોચર કરશે. અહીંયા દેવગુરુ પણ તારીખ 1 મે સુધી, તારીખ 1 મે 2024 સુધી ગુરુ પણ એમ જ હશે. અહીંયા ગુરુ ને સૂર્ય સાથે થશે. સૂર્ય ગુરુની આ સાથે યુતિ અહીંયા જોવાશે. ગુરુ એટલે જ્ઞાન, સૂર્ય એટલે ઉર્જા, સૂર્ય એટલે આત્મા. આગળ જણાવ્યું એમ સૂર્ય જે છે ને એ રાજનીતિના કારક છે. રાજનીતિમાં જવું હોય, રાજકારણમાં જવું હોય તો સૂર્યનું બળ બહુ જ એમાં સપોર્ટ કરે છે. સૂર્ય એટલે પિતા પણ કયા છે. સૂર્યની રાશિ કઈ? તો સૂર્યની રાશિ સિંહ રાશિ છે. એ સિંહ રાશિમાં સૂર્યદેવનું અધિપત્ય છે. અહીંયા સૂર્ય સિંહ રાશિમાં તેમનું અધિપત્ય ધરાવે છે ને સૂર્યનું મેષ રાશિનું ગોચર ખૂબ જ ઉત્તમ ગણાય છે. પહેલા સ્થાનમાં સૂર્ય હોય ને તો બહુ જ ઉત્તમ ગણાય, કેમ કે એ સૂર્ય એ રાજા કીધા, એ ઉર્જા વધારે, કારણ કે સૂર્ય એ મેષ રાશિમાં ઉચ્ચના ગણાય છે. કોઈ ગ્રહ ઉચ્ચના હોય ને તો જ્યોતિષશાસ્ત્ર મુજબ એ ગ્રહનું ઉચ્ચના ગ્રહનું ફળ 100% મળે. અમુક ટકાવારી હોય છે કે આ રીતના જો સ્વરાશિમાં હોય તો અમુક ટકા આપે. એમ આ ઊંચનો જે કોઈ ગ્રહ હોય એ 100% ફળ આપે છે. સૂર્યની કોઈ અશુભ ગ્રહ સાથે યુતિ બને ને તો પિતૃદોષ પણ બની શકે છે. અને તમે જાણો છો કે પિતૃદોષ જેને હોય એ કેટલો હેરાન પરેશાન થતો હોય છે. આ પૃથ્વી પર સૌથી વિશાળ ઉર્જાનો સ્ત્રોત હોય તો એ સૂર્ય છે. અહીંયા સૂર્ય ગુરુ સાથે પ્રથમ મેષ રાશિમાં યુતિ કરે છે. ગુરુ એટલે જીવ અને સૂર્ય એટલે આત્મા. સૂર્યનું શુભ ફળ જો જાતકને મળે ને તો શું શું પ્રાપ્ત થાય? તો સૌ પ્રથમ તો સૂર્યનું શુભ ફળ, જો સૂર્ય શુભ ફળ આપતા હોય તો એમને પિતાનું સુખ ઉત્તમ મળે. એના પિતાથી એને સારું, ખૂબ સારું જોવાય. સરકારી નોકરી પ્રાપ્ત થાય, કારણ કે સૂર્ય સરકારી નોકરીના કારક પણ કયા છે. સૂર્યના વિશેષ ફળમાં તમે જુઓ તો સૂર્ય માન, પ્રતિષ્ઠા અને કીર્તિમાં વધારો કરે. તમારો દરજ્જો, તમારું સ્ટેટસ ઊંચું લાવે. અને બીજું કહ્યું છે સૂર્યનું પૂજન હોય, સૂર્યને જળ ચડાવો. એમાં પણ મંત્ર છે ને, આદિત્ય નમસ્કારમ એ કુર્વંતુ દિને દિને જન્માંતર સહસ્ત્રેષુ દારિદ્ર્યોનુપજાય તે. આમાં એવું કહે છે કે જે કોઈ સવારે ઉઠી તાંબાના પાત્રમાં જળ લઈ અને પવિત્ર, ઘરમાં પવિત્રતા હોય ત્યારે રીમ સૂર્યાય નમઃ બોલીને જળ ચડાવે તો એવું કહેવાય છે કે દારિદ્ર્યોનુપજાય તે, એને શારીરિક, આર્થિક, માનસિક કોઈ પણ જાતનું દરિદ્રતાપણું પણ રહેતું નથી. એટલે શુભ સૂર્ય અને સૂર્યની પૂજાથી દરિદ્રતા દૂર થાય છે અને દરિદ્રતાથી મુક્તિ અપાવે છે. સૂર્ય સર્વપ્રકાશક છે. સૂર્ય કલ્યાણકારી છે. સૂર્યનું શુભ ફળ જો જન્મકુંડળીમાં જોવાતું હોય તો તેને સૌથી ઊંચી પદવી પ્રાપ્ત થાય છે. એક સફળ રાજકારણીય પણ બની શકે છે. સૂર્યના ઉદયથી બધું સ્પષ્ટ દેખાય છે. સૂર્ય ઉદય થાય ને એટલે બધો અંધકાર દૂર થાય છે. સૂર્ય હંમેશ માર્ગી જ હોય છે, આગળ જ વધે. કોઈ દાડો વક્રી થતા નથી. બીજા ગ્રહો વક્રી પણ થાય. સૂર્ય અને ચંદ્ર જે છે ને એ હંમેશા માર્ગી જ હોય છે. જોઈએ કે આ સૂર્યનું મંગળની મેષ રાશિનું દેવગુરુની સાથેનું ગોચર તમારી રાશિ માટે કેવું રહેશે તેના વિશે આપણે જાણીશું. મેષ રાશિ, અક્ષર લઈ. મેષ રાશિ માટે સૂર્યનું તેમની જ રાશિમાં થતું, મંગળની અધિપત્યવાળી રાશિમાં થતું, તેમજ દેવગુરુ બૃહસ્પતિ સાથે યુતિ કરીને આ થતું ગોચર તમારા માટે સુખ તેમજ યશ આપનારું થશે. આ સારું ઉત્તમ ફળ આપનારું થશે આ ગોચર. તમારી મેષ રાશિના કારક સૂર્ય છે. આરોગ્ય,
પણ એનાથી તમને સારું રહેશે, કેમ કે આરોગ્યના દાતા છે. પ્રથમ સ્થાન એ આરોગ્યનું કહ્યું છે, દેહ સ્થાન કહ્યું છે. સૂર્ય તમને સારો યશ અપાવે તેમજ ઉત્તમ ભાગ્યોદય કરાવે. તમે અહીં ખર્ચા પર નિયંત્રણ કરી શકશો. આગળના જે વિડીયોમાં જોયું ને, જ્યારે વ્યય સ્થાનના હતા ત્યારે તમને આગલા મહિને ખર્ચાઓ ખૂબ વધી ગયા. અહીંયા તમે એના પર નિયંત્રણ કરી શકશો. મંગળની મેષ રાશિમાં સૂર્ય સાથે દેવગુરુએ તમને નોકરી તેમજ વ્યવસાયથી આ સારો લાભ અપાવશે. તમને આમાં આર્થિક લાભ જોવાશે. અહીં તમારે તમારા સ્વભાવમાં થોડો બદલાવ જરૂરી રહેશે. એનું કારણ હું તમને બતાવું. તમે વારંવાર થોડી વાતે ગુસ્સો જે કરો છો ને, એ તમને આ સમયે એ ગુસ્સો મોટા પાયા ઉપર એ ગુસ્સો આવી શકે એમ છે. કારણ કે તમારી મંગળની રાશિમાં સૂર્યનું આવવું એટલે સૂર્ય મંગળથી અહીંયા અંગારક દોષ બને છે. હવે એમ થાય કે અંગારક દોષ એટલે શું? અંગારક દોષની અસર કેવી હશે? તો જેમ તમે અગ્નિમાં ઘી નાખો ને અને કેવો અગ્નિ ભભકે, એકદમ જ્વાળા મોટી થાય, તેમ આ યોગ એવો હોય છે, અંગારક યોગ, કે જેનામાં અંગારક દોષ બને ને એ 2 મિનિટ માટે એવો ગુસ્સો એ થઈ જાય, જો સામેલા વ્યક્તિને એ સહન કરવો પડે. અને જો સામેલો વ્યક્તિ એનો ગુસ્સો સહન ના કરે ને, અને જો સામે પ્રત્યુત્તર થાય, તો આ મોટું સ્વરૂપ બની શકે એમ છે. તમારે 2 મિનિટના ગુસ્સા પછી તમે નોર્મલ થઈ જાઓ છો. બીજી જ મિનિટે તમે સોરી પણ બોલી દો છો. મનમાં પાપ રહેતો નથી. પણ આ 2 મિનિટનો ગુસ્સો બહુ જ તકલીફ કરતા બની રહે છે. તમારે અહીંયા અંગારક દોષના નિવારણ રૂપે જો આ દોષ બને છે, અંગારક દોષ, તો તમારે શું કરવાનું? શેરડીનો રસ લઈ અને શિવાલયે જવાનું અને શિવજી ઉપર શેરડીના રસથી અભિષેક કરવાનો. આ કરવાથી તમને ગુસ્સા ઉપર નિયંત્રણ આવશે. અંગારક દોષના શાંતિ માટે આ એક સારો વિધાન છે. જો તમારી કુંડળીમાં પણ, જન્મકુંડળીમાં પણ જો અંગારક દોષ હશે, તો આ શેરડીના રસથી તમને આ મહાદેવજી ઉપર જે અભિષેક કરશો એનાથી તમને એમાં પણ રાહત અનુભવાશે. પણ જન્મકુંડળીનો અંગારક દોષ હોય ને, તો તમારે એક વખતે જ શિવાલયે એકવાર અંગારક શાંતિ વિધાન કોઈ સારા જાણકાર વ્યક્તિ પાસે કરાવવું. એનાથી તમને સંપૂર્ણપણે આ દોષમાંથી મુક્તિ મળી શકે છે. તેમ છતાં જો નાનો મોટો ગુસ્સો જો રહ્યા કરતો હોય, તો બીજું નિવારણ રૂપે તમે ચંદ્રનું મોતી ચાંદીની ધાતુમાં કોઈ જ્યોતિષીને પરામર્શ લઈ અને તમે જમણા હાથની કનિષ્ઠિક આંગળી, એટલે કે સૌથી જે નાની આંગળી છે ને, એમાં તમે સોમવારે પ્રથમ ઓરામાં ધારણ કરી શકો છો. અહીં સૂર્યની 7મી દ્રષ્ટિ તમારી રાશિથી 7મા સ્થાને રહેશે. જે 7મું સ્થાન છે એ કયું? તો કલત્ર સ્થાન. અહીંયા પોતાના જીવનસાથીનું સ્થાન કહ્યું છે 7મું. અહીં તમને બીજું વ્યાપાર યાત્રા પણ તમે અહીંયા કરી શકો આ દ્રષ્ટિથી. 7મા સ્થાને જે સૂર્યની દ્રષ્ટિ છે ને, 7મા સ્થાનથી તમે વ્યાપાર યાત્રા પણ અહીંયા કરી શકો. એનાથી અહીં સૂર્ય સાથે ગુરુની પણ 7મી દ્રષ્ટિ હોવાથી અહીંયા જેના લગ્ન યોગ ના થયો હોય એનો અહીંયા આ યોગ એવો છે કે અહીંયા વિવાહ યોગ્ય પણ તમને કોઈ સારું પાત્ર મળે અને તમે વૈવાહિક યોગ પણ અહીંયા તમને બની શકે. ભાગીદારીથી પણ અહીંયા તમને સારું જોવાય. દાંપત્ય જીવન પણ અહીંયા તમારું સારું રહે. એ સિવાય પણ જોઈએ તો ગુરુની સાથે જે સૂર્ય છે, તો આપણે ગુરુની પણ 2 દ્રષ્ટિઓ લઈ લઈએ. કે 7મી તો દ્રષ્ટિ ખરી ગુરુની, પણ એ સિવાય જે 5મી અને 9મી દ્રષ્ટિ છે, એ તમારી રાશિથી 5મા તેમજ 9મા સ્થાને આ ગુરુની શુભ દ્રષ્ટિ આ તમને ખૂબ સારું ફળ આપશે. કેવી રીતે? તમને સૌથી પહેલાં તો તમારા સંતાનોથી સારું રહેશે, સંતતિનું સુખ મળે. તેમજ ધર્મ કર્મ તમે અહીંયા કરી શકો. ગેરમાંગલિક કાર્ય થઈ શકે. ધાર્મિક કાર્ય તમે ગુરુની જે અસર હોય છે એનાથી તમે ધાર્મિક કાર્ય પણ તમે કરી શકો. અહીંયા તમે ધાર્મિક યાત્રા, તીર્થયાત્રા પણ કરી શકો. તેમજ ગુરુ કૃપાથી સારી કીર્તિ તમે પ્રાપ્ત કરી શકો. તમારી રાશિનો અવયવ મસ્તક છે, માથું છે. વારંવાર તમને અમુક વખતે માથાના દુખાવાની ફરિયાદ રહ્યા કરે. આ હતું સૂર્યનું તમારી રાશિ મેષ રાશિમાં થતું આ ગોચર તમને કેવું ફળ રહેશે તેની માહિતી. નમો નારાયણ.